નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? શું ચાલી રહ્યું છે? તો આ મેરિટની રાહ જોઉં છો કે પછી નવી ભરતી આવવાની છે એની રાહ જોઉં છો? કારણ કે બધા કહેતા હતા કે નવેમ્બરમાં તો ભરતી આવી જશે. તો અડધો નવેમ્બર તો પૂરો થઈ ગયો, તો શું એની રાહ જોઉં છો તમે, કે પછી આ ચાલુ ભરતું છે એનું મેરિટ આવવાની રાહ જોઉં છો? શું ચાલી રહ્યું છે કોમેન્ટ કરજો જરાક. અને એ પણ જણાવજો કે આપણે માઇકમાં છે એ વિડીયો બનાવીએ માઇક સાથે, તો એમાં અવાજ પ્રોપર આવી રહ્યો છે કે પેલા આપણે માઇક વગર બનાવતા હતા એમાં આવી રહ્યો છે? આ બાબતે છે કોમેન્ટ જરાક કરી દેજો. આજના વિડીયોમાં છે ને આપણે જે પણ ખાખીના યોદ્ધાઓ છે એ લોકો રાહ જોઈને બેઠા છે કે મેરિટ ક્યારે આવશે, મેરિટ વિશે કઈ અપડેટ છે કે નહીં, ભરતી બોર્ડમાં કોલ કરો તો એ લોકો શું કહી રહ્યા છે. આ બધી બાબતો વિશે છે ને આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. પરંતુ ચર્ચા ચાલુ કરીએ ને એ પહેલા તમે લોકોએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, અત્યારે છે એ દરેક ઉમેદવારના મનમાં એ જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે મેરિટ ક્યારે આવશે. નવેમ્બરમાં છે નવી ભરતી જાહેરાત થવાનું કહેતા હતા, પણ હાલ તો છે આ ભરતીના જ કઈ ઠેકાણા નથી. ભરતી બોર્ડમાં તમે કોલ કરો તો એ લોકો તો છે આડાવડા જવાબ આપે છે કે હજી કઈ નક્કી નથી, ક્યારે આવે, શું થશે. નવેમ્બરમાં તો છે પીએસઆઈ નું મેરિટ પણ આવવાની વાતો થતી હતી, પણ નવેમ્બરમાં છે એ પીએસઆઈ ના તો હજુ માર્ક્સ પણ નથી આપેલા. અને જ્યાં સુધી એવું લાગે છે કે પીએસઆઈ નું રિઝલ્ટ નહીં આપે ત્યાં સુધી એલઆરડી નું રિઝલ્ટ આવવાના ચાન્સીસ છે એ ઓછા છે. કારણ કે હાઈકોર્ટનો ઓર્ડર છે એ પ્રમાણે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરવું ફરજિયાત છે. એટલે અત્યારે દરેક ઉમેદવાર છે એ ચિંતામાં છે કે આ લોકો ભરતી બોર્ડ છે એ ફાઇનલ મેરિટ આપી દે, અમને હાથમાં એક ઓર્ડર આવી જાય તો અમને છે મનમાં શાંતિ થઈ જાય કે હા ભાઈ અમારે એક ગવર્મેન્ટ જોબ છે એ ફિક્સ થઈ ગઈ છે. કારણ કે અત્યારે છે ને એ ઘણા બધા લોકોના મનમાં એ જ ચાલી રહ્યું છે કે અમારે છે આ મેરિટની રાહ જોવી કે આવતી ભરતીની તૈયારી ચાલુ કરવી. હવે આવું થવું એ સ્વાભાવિક છે, કારણ કે જ્યાં સુધી ફાઇનલ ન આવે ને હાથમાં ત્યાં સુધી તો એ જ થવાનું કે આવી જાય કે નહીં આવીએ, આવી જશે વારો કે નહીં આવે. એટલે આ બધું તો છે અત્યારે ચાલ્યા કરે છે. અને ભરતી બોર્ડ છે એ કાંઈ ક્લિયરિટી આપતું નથી કે ક્યારે કંઈ આવવાનું છે કે કેમ. બસ ખાલી ખોટા તમને ટ્વિટર પર છે એ મેસેજ જોવા મળી જશે કે આ આટલા દિવસમાં મેરિટ આવશે, આમ થશે, તેમ થશે, પણ એવું કઈ થતું દેખાતું છે નહીં આપણને. અને ભરતી બોર્ડની વેબસાઇટ ચેક કરો તો વેબસાઇટમાં પણ છે તમને કાંઈ જોવા મળતું નથી. એટલે હવે ઉમેદવારો છે એ ડેઈલી મને પણ ઘણી કોમેન્ટો આવતી હોય છે કે બેન મેરિટ વિશે કઈ અપડેટ આવી છે કે કેમ, બેન આટલા માર્ક્સ છે તો શું થશે, અમારો વારો આવશે કે કેમ. આવી બધી છે ને એ કોમેન્ટો આવતી હોય છે. તો મિત્રો, આજનો વિડીયો છે આ એવા લોકો માટે જ છે કે તમે લોકો છે એ ચિંતા છોડી દો. ભલે એવું લાગે છે અત્યારની પરિસ્થિતિ એવું જોતા એવું લાગે છે કે એ લોકો ભરતી બોર્ડ કદાચ એવું માની શકીએ એવી સંભાવના આપણની પાસે રહેલી છે કે એ લોકો છે એ સીસી ના નિમણૂક પત્ર આપી દે ને એની રાહ જોઈ રહ્યા હોય. ઘણાને તે સીસી ના નિમણૂક પત્ર આપી દે એની રાહ જોઈ રહ્યા હોય, કારણ કે ભરતી બોર્ડ એવું વિચારતી હોય કે આપણે ઓપ્ટઆઉટ નો ઓપ્શન આપીએ. તો એ લોકો છે એ 100% એની રાહ જોઈ રહ્યા હોય કે સીસી ના નિમણૂક પત્ર છે આપી દેવામાં આવે, પછી એલઆરડી નું મેરિટ આપવામાં આવે, જેથી છે એ કોમન ઉમેદવારો છે એ નીકળી છે. અને સીસી ના નિમણૂક પત્ર છે આપવાની જાહેરાત આ નજીકના સમયમાં થયેલી છે. એટલે હવે થોડા દિવસમાં સીસી ના નિમણૂક પત્ર તો આપી દેવામાં આવશે. અને એક બીજી માહિતી એ પણ છે ઉમેદવારો કે જે પણ લોકોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવી હતી એ લોકોને છે પાછા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે એને 7 અને 8 નવેમ્બર 2 દિવસ બોલાવેલા હતા. એ પછી છે એ કાંઈ મોટે પાયે અપડેટ નથી. પરંતુ આપણને જે રીતે ખબર છે ને એ રીતે ભરતી બોર્ડે હજુ પણ જે ઉમેદવારો છે એ 7-8 નવેમ્બરે પણ પોતાની કાસ્ટ છે એ સાબિત નથી કરી શક્યા, 1978 પહેલાનો પુરાવો નથી આપી શક્યા. એવા લોકોને છે હજી પણ પાછો સમય આપેલો છે કે તમે લોકો, તમારા પાસે થોડોક સમય આપેલો છે કે એટલા સમયમાં તમે હજી જો તમે છે એ કોઈ કાસ્ટ સર્ટિફિકેટ કે તમારે છે એ 1978 પહેલાનો કોઈ પણ પુરાવો તમે છે રજૂ કરી દો તો તમારો છે એ સીટ ન જાય, તમારી છે એ સીટ કન્ફર્મ થઈ જાય, તમારો મેરિટમાં આવવાનો ચાન્સ વધી જાય. એટલે આ એક બાબત ભરતી બોર્ડની સારી કહેવાય કે એ લોકો છે ઉમેદવારોને 2-3 ચાન્સ આપી રહ્યા છે. કોઈને કાસ્ટ છે એ સાબિત કરવામાં પ્રોબ્લેમ આવી રહી છે તો એ લોકોને છે એ વધારે મોકો મળી રહ્યો છે, વધારે સમય આપી રહી છે. એટલે મિત્રો, મેરિટ ના આવવાનો છે ને એક મોટે પાયે આ કારણ પણ છે કે જ્યાં સુધી છે એ ડીવીઝ કમ્પ્લીટ નથી થયું ત્યાં સુધી છે એ લોકો મેરિટ કેવી રીતે આપે. એટલે એક તો છે મેન આ વાત છે. અને સાથે બીજી વાત એ છે કે એ લોકો સીસી ના નિમણૂક પત્રની રાહ જોઈ રહ્યા હોય, કારણ કે એક આપણે છે શિક્ષકોની ભરતી પણ ચાલુ છે. તો એ લોકો છે એ જયારે અમુક ઉમેદવારો છે એમાં વયા જાય, અમુક ઉમેદવારો છે એ સીસીમાં લાગી જાય અને ત્યાં સુધીમાં છે કદાચ પીએસઆઈ નું રિઝલ્ટ પણ આપી દે. એટલે અમુક ઉમેદવારો છે પીએસઆઈમાં પણ જતા રહે. તો જો આવું કરે તો છે એ ઘણા ઉમેદવારોને ફાયદો થાય અને ઘણા ઉમેદવારોને છે નોકરીમાં લાગવાનો ચાન્સ છે એ વધી જાય. ઘણા ઉમેદવારોનું સપનું છે એ સાકાર થઈ જાય. એટલે અત્યારે પરિસ્થિતિ જોતા તો એવું જ લાગે છે કે ભરતી બોર્ડ છે આ વિચારી રહી છે. અને જેટલા પણ લોકોને એવું લાગી રહ્યું છે કે
શું થશે, મેરિટ ક્યારે આવશે, તો તમે લોકો છે એ ચિંતા છોડી દો. ચિંતા કરવાનો કાંઈ ફાયદો થવાનો નથી. અત્યારની સંભાવના પ્રમાણે એવું લાગી રહ્યું છે કે નવેમ્બરના છે એ એન્ડિંગ સુધીમાં તમને પીએસઆઈ વિશે કાંઈ પણ અપડેટ આવશે, અને ડિસેમ્બરમાં છે તમને કદાચ એલઆરડી અને પીએસઆઈ ના નિમણૂક પત્ર આપી દે, અને તમારે જાન્યુઆરીમાં મેડિકલ આવે અને ફેબ્રુઆરીમાં છે તમારે ટ્રેનિંગ જોઈન કરવાની રહે. તો અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આ બધું આવી રીતે થશે. એટલે જો તમારી જોડે હજુ સમય છે, જે પણ લોકોને છે તમે એલઆરડી ની એક્ઝામ ક્લિયર કરી છે, મતલબ તમારે બેઝિક નોલેજ સારું હોય છે એવું આપણે માની લઈએ, તો તમારે એસટીઆઈ ની ભરતી છે એ આવવાની છે. હવે તમને ખબર છે કે એસટીઆઈ ની ભરતી આવવાની છે, તમે એમાં ફોર્મ ભરેલું છે, તમારી પાસે સમય છે. હવે આ લોકો જેટલો સમય વધારે લેશે એટલો ઉમેદવારો બીજી કોઈ એક્ઝામની તૈયારી કરે છે, મોટી એક્ઝામની, એ લોકોને ફાયદો થવાનો છે. એ લોકો છે એની પાછળ સમય આપે તો કદાચ એ લોકોને એમાં પણ ચાન્સ લાગી જાય, અને સાથે સાથે છે એ બીજી એક્ઝામો પણ આવવાની છે. એટલે અત્યારે છે એ તમારી પાસે સમય છે તો સમયનો સદુપયોગ કરો. બાકી જો આ બાબતે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. અને જો તમને માહિતી સારી લાગી હોય તો પછી વિડીયોને લાઈક શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે ઉમેદવારોને મદદરૂપ થાય એવા વિડીયો સમયાંતરે લાવતા રહીશું, તો એમાં તમે પણ તમારો થોડો સાથ સહકાર છે એ બનાવી રાખજો. તો મિત્રો, મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.